નવું પ્રકરણ આપણે ચાલુ કરીએ. પ્રકરણ નંબર 3, પરમાણુઓ અને અણુઓ. તો પરમાણુ અને અણુની ચર્ચા કરતા પહેલા આ પ્રકરણની આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે પરમાણુઓના સંશોધનમાં કોણ કોણ જવાબદાર છે અને પરમાણુનું સંશોધન કેવી રીતે થયું. પરમાણુ શબ્દ ક્યાંથી આવ્યો છે? તો આપણે જોઈએ બાળકો કે ઈસવીસન એટલે કે અત્યારથી 2500 વર્ષ પહેલા, ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલા એટલે કે અત્યારથી 2500 વર્ષ પહેલા તત્વજ્ઞાનીઓ, હવે આ શબ્દ તત્વજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો આ બંને જુદા જુદા છે. તત્વજ્ઞાનીઓ શું કરશે તો કે વિચારને આધારે રજૂઆત કરશે, જ્યારે વૈજ્ઞાનિકો શું કરશે તો કે સાબિતીને આધારે રજૂઆત કરશે. તો જોઈએ પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાની હંમેશા દ્રવ્યના, કોઈ પણ દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહે છે. કોઈ પણ એક દ્રવ્ય લ્યો તો તેનો અજ્ઞાત અને અદૃશ્ય જે જથ્થો છે તેના વિશે એ વિચારતા રહ્યા છે. ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. કોઈ પણ દ્રવ્યનું વિભાજન કરવાથી શું થાય, વિભાજન એટલે કે કટકા કરવાથી શું થાય, આવો વિચાર કરવામાં આવે. તો ભારતીય તત્વજ્ઞાની, સૌથી પહેલા ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી. જો કીધું એમ વૈજ્ઞાનિકો શું કરશે તો કે પ્રયોગો કરશે અને તત્વજ્ઞાનીઓ શું કરશે તો કે વિચાર કરશે. એવી ધારણા કરી કે જો દ્રવ્યનું સતત વિભાજન કરવામાં આવે, માની લઈએ બાળકો કે તમારી પાસે એક ચોકનો ટુકડો છે, એ ચોકના ટુકડાને તમે નાના નાના કટકાઓમાં વિભાજન કરતા જાઓ, તો એક સમય એવો આવશે, એક કટકો એવો બનશે કે જેનું વિભાજન હવે તમારાથી શક્ય નહીં બને. વિભાજન કરવામાં આવે તો તેનું વધુને વધુ નાના કણોમાં વિભાજન થતું રહેશે. અંતે એક એવો સમય આવશે કે આ કણનું વિભાજન હવે શક્ય નથી. અર્થાત આ કણ કેવો બનશે? અવિભાજ્ય. તમે ચોકના કટકાના નાના કટકાઓમાં વિભાજન કરતા રહેશો તો એક સમય એવો આવશે કે હવે તમારા હાથમાં જે કટકો છે તેનું વિભાજન હવે શક્ય નથી. આ અવિભાજ્ય કણ બનશે. કેવો બનશે? અવિભાજ્ય કણ. મહર્ષિ કણાદે તત્વના આ અવિભાજ્ય, અંતિમ અવિભાજ્ય કણને પરમાણુ નામ આપ્યું. પરમાણુ નામ કોણે આપ્યું તો કે મહર્ષિ કણાદે. કોને આપ્યું? મહર્ષિ કણાદે. કોને કીધું તો કે તત્વના નાનામાં નાના અંતિમ અવિભાજ્ય ભાગને, અવિભાજ્ય સૂક્ષ્મ કણને શું નામ આપ્યું? પરમાણુ. ત્યારબાદ મહર્ષિ કણાદે જે સિદ્ધાંત સૂચવેલો છે તેનો અભ્યાસ કર્યા બાદ કોણ આવ્યું તો કે પક્કુધાર કાત્યાયને સૂચવ્યું કે પરમાણુઓ સામાન્ય રીતે, એટલે આપણી આસપાસ જે તત્વો જોવા મળે છે એ પરમાણુઓ સંયુક્ત રીતે મળે છે. કેવી રીતે મળે છે? એક પરમાણુ મળતો નથી. પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. દ્રવ્યના વિવિધ સ્વરૂપો. કઈ રીતે પરમાણુઓની ગોઠવણી થઈ છે, પરમાણુની ગોઠવણી કેવી રીતે થયેલ છે તેના આધારે ચોક બનશે અથવા તો ચૂનાનો પથ્થર બનશે. ગોઠવણીના આધારે. કેના આધારે? ગોઠવણીના આધારે. પ્રાચીન, હવે બાળકો જુઓ, જે સમયમાં ભારતીય તત્વજ્ઞાનીઓ આ વિચારધારા ઉપર હતા એ જ સમયમાં, ત્યારે જ પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુઇપસ એ પણ આ જ રીતે દ્રવ્યને સમજવાના પ્રયત્ન કરતા હતા. અને તેને પણ તે જ સમયમાં શું થયું કે જો દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરવામાં આવે તો અંતે પ્રાપ્ત થયેલ કણનું વિભાજન શક્ય બનશે નહીં. આ અવિભાજ્ય કણને તેમને શું નામ આપી દીધું? પરમાણુ. એટલે કે ભારતીય તત્વજ્ઞાની અને ગ્રીક તત્વજ્ઞાની, ભારતીય તત્વજ્ઞાની અને ગ્રીક તત્વજ્ઞાની બંનેની વિચારધારાઓ સરખી આવી. બંનેની વિચારધારાઓ સરખી આવી એટલે કે સાતત્ય તરફ આગળ વધવાની વિચારધારાઓ. આ વિચારો ખાસ જુઓ, આ વિચારો છે એ માત્ર કેના આધારે હતા તો કે માન્યતાઓ ઉપર હતા, તેની વિચારધારાઓ ઉપર હતા. તેમને માન્ય કરવા માટે તેના ઉપર કોઈ પ્રાયોગિક
પ્રક્રિયાઓ થઈ નહોતી, વધુ પ્રાયોગિક કાર્યો થયા નહોતા, તે સમયમાં થયા નહોતા. એટલે વૈજ્ઞાનિકો આ વસ્તુને માન્ય રાખશે તે શ્યોર કહી શકાય નહીં, પણ તત્વજ્ઞાનીઓ દ્વારા જે વિચારો રજૂ થયા હતા તે વિચાર કંઈક સાચા સાબિત થાય છે. આગળ જતા કંઈક સાચા સાબિત થાય છે કે પરમાણુ છે એ શું છે તો કે કોઈ પણ દ્રવ્યના નાનામાં નાના અંતિમ સૂક્ષ્મ કણને કે જે અવિભાજ્ય છે. કેવો છે? અવિભાજ્ય. હવે એનું વિભાજન શક્ય નથી, તે પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પરમાણુ અને અણુમાં આપણે આગળ જોઈએ રાસાયણિક સંયોગીકરણ. જો શબ્દ આવી ગયો રાસાયણિક સંયોગીકરણ એટલે કે હવે રાસાયણિક પ્રક્રિયાઓ તરફ આગળ વધવાનું. સંયોગીકરણ, સંયોગ થાવ. રાસાયણ વિજ્ઞાનના પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહેવાય છે. ફરીથી, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે તેથી વધારે પદાર્થો રાસાયણિક રીતે એકબીજા સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે તો તેને રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. રાસાયણિક સંયોગીકરણ છે બે મહત્વના નિયમોથી રજૂ કરી શકાય છે. અને આ રજૂઆત એન્ટોની લેવોઇઝિયર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરી હતી. બે નિયમોની રજૂઆત કોને કરી હતી? સંયોગીકરણની પ્રક્રિયા સમજવા માટે બે નિયમો આપેલા હતા. આ બે નિયમો કોને આપેલા હતા? એન્ટોની એલ લેવોઇઝિયર અને જોસેફ એલ પ્રાઉસ્ટે. આ બે નિયમો ક્યાં છે? તો પેલું છે દળ સંચયનો નિયમ અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. દળ સંચયનો નિયમ સમજીએ. દળ સંચયનો નિયમ અથવા તો દ્રવ્ય સંરક્ષણનો નિયમ. બાળકો આવી ગયું છે આગળ. દ્રવ્ય સંરક્ષણનો નિયમ આપણે એકવાર ભણી ગયા છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તો દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી. આ છે દ્રવ્ય સંરક્ષણનો નિયમ અથવા તો દળ સંચયનો નિયમ. તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો એક કોનિકલ ફ્લાસ્ક લેવાની છે અને એક પ્રજ્વલન નળી લેવાની છે. જોઈએ પાણીમાં, હવે ખાસ જુઓ, લેડ નાઇટ્રેટ લેવાનું છે. કેટલું લેવાનું છે? 2.07 ગ્રામ. અને બીજું સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે 1.17 ગ્રામ. આ નિશ્ચિત વજન શા માટે લીધેલું છે તે આગળ જાશો, આણ્વીય દળ ભણશો ત્યારે તમને સમજાય છે. આણ્વીય દળ અને તેની મોલારિટી, સાંદ્રતા, આ શબ્દ તમે જ્યારે ભણશો ત્યારે આ આંકડાઓની સમજૂતી આપણે આપશું. 2.07 ગ્રામ શું લેવાનું છે? તો કે લેડ નાઇટ્રેટ લેવાનું છે. 1.17 ગ્રામ શું લેવાનું છે? તો કે સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે. ખાસ જુઓ, હવે 10 ml દ્રાવણ તૈયાર કરવાનું છે. પાણીમાં 2.07 ગ્રામ લેડ નાઇટ્રેટ ઓગાળ્યું. 2.07 ગ્રામ લેડ નાઇટ્રેટ ઓગાળી 10 ml દ્રાવણ તૈયાર કરવાનું છે. તેવી જ રીતે પાણીમાં સોડિયમ ક્લોરાઇડ ઓગાળેલું કેટલું વજન? 1.17 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ લઈ તેમાં પાણી ઉમેરી પાણીમાં દ્રાવ્ય કરી કેટલા ml લેવાનું છે? 10 ml લેવાનું છે. હવે જોઈએ કે પ્રજ્વલન નળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું અને કોનિકલ ફ્લાસ્કમાં સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું. અત્યારે જુઓ, આકૃતિમાં જુઓ. હવે શું કરવાનું છે? તો કે ઉપર રબરના પૂંછથી અહીંયા પ્રજ્વલન નળીને આપણે દોરી વડે બાંધેલ છે જેથી કરીને કસનળી છે એ પડી ના જાય અને દ્રાવણ ભેગા ના થાય. રબરના બુચથી ઉપર ઢાંકી દેવાનું છે. કોનિકલ ફ્લાસ્કને રબરના બુચથી ઢાંકી દેવાનું છે કે જેથી કરીને કોઈ પણ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે પાત્રને હલાવતા હોય કે એક સાઈડે કોઈ પણ પ્રક્રિયા થતી હોય ત્યારે અંદર રહેલો પદાર્થ છે બહાર ઢોળાઈ ના જાય. હવે આ જે રચના તૈયાર થઈ તેનું કુલ વજન કરી લેવાનું છે.
કુલ વજન કરી લેવાનું છે. કુલ વજન કરી લીધા પછી એ આંકડો આપણે નોંધી લેવાનો છે. હવે તમારે શું કરવાનું છે? કોનિકલ ફ્લાસ્કને જરાક નમાવશો એટલે શું થશે? તો કે પ્રજ્વલન નળીમાં ભરેલ લેડ નાઇટ્રેટ છે એ સોડિયમ ક્લોરાઇડમાં ઉમેરાશે. સોડિયમ ક્લોરાઇડમાં ઉમેરાશે એટલે રાસાયણિક પ્રક્રિયા થશે અને આપણને સફેદ અવક્ષેપ મળશે. શું મળશે? સફેદ અવક્ષેપ મળશે. હવે આ પ્રક્રિયા થઈ ગયા બાદ તમારે ફરીથી પાત્રનું વજન કરવાનું છે. તમે તે વજન દળ માપશો તો એ દળ બંને વખતે કેવા હશે? સમાન છે. બંને વખતે દળ પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી બંને વખતે દળ સમાન મળશે. દર્શાવે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. જોઈએ, પાણીમાં 2.07 ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં 1.17 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે, જે શરૂઆતમાં લીધેલ દ્રાવણના વજન જેટલું જ હોય છે. આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. હવે આપણે રાસાયણિક સંયોગીકરણનો બીજો નિયમ જોઈએ, નિશ્ચિત પ્રમાણનો નિયમ. કેવો લેશું? નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો કે રાસાયણિક પદાર્થોમાં તત્વ હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા છે. રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ વાક્યને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. પાણી તમે ગમે ત્યાંથી લો, એ પછી ગટરનું હોય, નદીનું હોય કે પછી દરિયાનું હોય, પાણી H2O, પાણીનું સંયોજન કે જે અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, તમે ગમે ત્યાંથી પાણી લીધેલું હોય, તેમાંથી 9 ગ્રામ પાણી અલગ કાઢો. આ 9 ગ્રામ શા માટે લીધું એ હમણાં સમજાઈ જશે તમને. 9 ગ્રામ પાણી અલગ કાઢી અને તેનું વિભાજન કરવામાં આવે, વિઘટન કરાવવામાં આવે. 9 ગ્રામ પાણીનું વિઘટન થાય તો શું મળશે? તો કે પાણી H2O એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન મળશે. તમે 9 ગ્રામ પાણીનું વિઘટન કરશો તો 1 ગ્રામ હાઇડ્રોજન મળશે અને 8 ગ્રામ ઓક્સિજન મળશે. 1 ગ્રામ હાઇડ્રોજન મળશે અને 8 ગ્રામ ઓક્સિજન મળશે, જે દર્શાવે છે કે પાણીમાં 9 ગ્રામ પાણીમાં 1 ગ્રામ હાઇડ્રોજન મળે છે અને 8 ગ્રામ ઓક્સિજન છે. એટલે પાણીના કોઈ પણ નમૂનામાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર, હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર કેટલો રહે છે? 1:8. એટલે આપણે 1 અને 8 બંનેનો સરવાળો કરીએ ને 9 ગ્રામ પાણી લીધેલું હતું. કેટલું લીધેલું હતું? 9 ગ્રામ. આવું બીજું એક ઉદાહરણ છે, સમજવું તે છે એમોનિયામાં શું હોય? NH3, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો એના માટે આપણે 17 ગ્રામ લેશું. 17 ગ્રામ એમોનિયાનું વિઘટન કરવામાં આવે તો તેનો દળથી ગુણોત્તરમાં 14 ગ્રામ નાઇટ્રોજન મળશે અને 3 ગ્રામ હાઇડ્રોજન મળશે. 14 ગ્રામ નાઇટ્રોજન મળશે અને 3 ગ્રામ હાઇડ્રોજન મળશે, જે દર્શાવે છે કે તત્વ હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય. જે પદાર્થ લ્યો તેમાં નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. એટલે હવે આપણે જોઈએ કે નાઇટ્રોજન આપણે 14 ગ્રામ લઈએ અને હાઇડ્રોજન આપણે 5 ગ્રામ લઈએ. નાઇટ્રોજન 14 ગ્રામ લઈએ અને હાઇડ્રોજન 5 ગ્રામ લઈએ અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો 17 ગ્રામ એમોનિયા બનશે અને 2 ગ્રામ હાઇડ્રોજન વધારાનો રહેશે. 2 ગ્રામ હાઇડ્રોજન ભળશે નહીં, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. આ થયો નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે જોઈએ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણ્વીય સિદ્ધાંત આપેલા હતા, તેની અભિધારણાઓ. ડાલ્ટને શું કીધું કે બધા જ દ્રવ્યો છે પરમાણુના બનેલા છે, બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણ છે. આપણે અગાઉ પણ જોયું કે પરમાણુ છે અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. દ્રઢ સંચયનો નિયમ. એક જ તત્વના પરમાણુના દળ
અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. માની લઈએ આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન તમે ગમે ત્યાંથી લ્યો, પાણીમાંથી હાઇડ્રોજન લ્યો, સીધો જ હવામાંથી હાઇડ્રોજન વાયુ લ્યો, હાઇડ્રોજન તમે ગમે ત્યાંથી લ્યો, તેના દળ અને રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે? સમાન હોય છે. જુદા જુદા પરમાણુઓના દળ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, જુદા જુદા પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ પણ કેવા હોય છે? જુદા જુદા. એટલે કે જેમ પરમાણુ બદલે, દ્રવ્ય બદલે, તત્વ બદલે, તેમ તેના રાસાયણિક ગુણધર્મ અને દળ પણ બદલે. હવે આપણે મહત્વનો મેઇન પ્રશ્ન આપણે આવીએ કે આ બધી ચર્ચા વગર તો પરમાણુ ખરેખર છે શું? પરમાણુ ખરેખર છે શું? તો પરમાણુ શું છે એ જ સમજવા માટે આપણે આપણી જૂની વ્યાખ્યા, આપણા કોષની વ્યાખ્યા કરીએ કે સજીવ શરીરની રચના કેનાથી થાય છે? તો કે કોષથી થાય છે. એટલે આપણે કોષને શું કીધું હતું? સજીવ શરીરની રચનાનો પાયાનો એકમ. તેમ ત્યારે જે ઉદાહરણ લીધું હતું કે કોઈ મકાન કે કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવે તો તેના પાયાના એકમ સ્વરૂપે ઈંટ આવેલી હોય છે. એના પછી જોઈએ કીડીનું જે દર હોય છે, કીડીનું જે ઘર હોય છે, જેને આપણે રાફડાથી ઓળખીએ છીએ, તે ઘરનો પાયાનો એકમ કોણ છે? તો કે સૂક્ષ્મ માટીના કણ અથવા તો ધૂળના કણો. એમ પરમાણુ દ્રવ્યની રચના છે એનો પાયાનો ઘટક કોણ છે? તો કે પરમાણુ છે. દ્રવ્યની રચનાનો પાયાનો એકમ કોણ છે? પરમાણુ, જે અતિ સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ શકાતો નથી. એટલે તત્વના પરમાણુઓ છે. તત્વમાં પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા છે? પરમાણુને આપણે જોઈ શકતા નથી, તો તેની ગોઠવણી કેવી રીતે જોઈ શકાય? તો એના માટે હાલના આધુનિક સમયમાં એક માઇક્રોસ્કોપ અસ્તિત્વમાં આવેલું છે, નેનો સાયન્સ. જે તમે આગળ જતા ભણશો, નેનો સાયન્સ માટે માઇક્રોસ્કોપ આવેલું છે, STM, સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ. આ માઇક્રોસ્કોપની મદદથી સિલિકોનની સપાટીની તસવીર એટલે એનો ફોટો જે વૈજ્ઞાનિકોએ રજૂ કરેલો છે, જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, જે તમને અહીંયા જોવા મળે છે, એ બુક પ્રમાણેનો ફોટામાં તમે જોશો કે સિલિકોન છે એ કેવી રીતે ગોઠવાયેલા છે, સિલિકોનના પરમાણુ છે તત્વમાં કેવી રીતે ગોઠવાયેલા છે, તમને તસવીરમાં જોવા મળે છે. સુવ્યવસ્થિત ગોઠવણી છે. હવે આટલા અતિ સૂક્ષ્મ કણોની વાત આવે, આવા અતિ સૂક્ષ્મ પરમાણુની ત્રિજ્યા કેવી રીતે મપાય? તો ત્રિજ્યા માપવા માટેનો એકમ છે નેનોમીટર. નેનોમીટર, 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર. મીટરનો 1 અબજમો ભાગ એટલે 1 નેનોમીટર. આ 1 નેનોમીટર એકમ છે એ પરમાણુય ત્રિજ્યા માપવાનો એકમ છે. તમને અહીંયા જુદા જુદા તત્વના જુદા જુદા પરમાણુની પરમાણુય ત્રિજ્યા કોષ્ટકમાં દર્શાવેલી છે. તેનું નિરાતે નિરીક્ષણ કરતા તમને માલુમ પડશે કે તે અતિ સૂક્ષ્મ છે.